સુદામા દ્વારકાના પંથે પોગી અને દ્વારકાના દરવાજે આવ્યો ને અને અંદર જવાની તૈયારી કરી તો દરવાને કીધું એ ક્યાં જાશ? કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારા મિત્ર છે. ઓલા દાંત મીડિયા કાઢો કે તારે પહેરવા કપડા નથી, અમારી હોનાની દ્વારકાનો રાજા તને મિત્ર બનાવ્યો છે. બારો નીકળ, બારો નીકળી. અને એક દરવાને જઈને કીધું, અષ્ટપટરાણી વચ્ચે કૃષ્ણ પરમાત્મા બેઠા હતા, એને કીધું બેહી જાઓ, બેહી જાઓ, આડું જાવું હોય ને વ્યા જાઓ, હકડ દખડ ન કરશો, અમારે કેસેટ કપાઈ. સાંભળો, એ દેવાવાળા ને દેવાના, બાકી બધા મફત સાંભળવાનું છે, મોજ કરો. મેં કીધું 16 તારીખથી નામ છે. અમે આમ નામ થાકતા નથી, તમને એનો થાક લાગે. હું છે ને છે, હું છે ને. ઠીક છે, આગળ પાછું થવું પડે એવું કઈ છે નહીં. પણ કૃષ્ણને એક દરવાને કીધું, એક વિપ્ર તમને મળવા માંગે છે. અને ત્યાંથી બાપુ હડી કાઢી સુદામાનું નામ લીધું ને, કે એક બ્રાહ્મણ છે ને દુબળો દેહ છે ને તમારા મિત્રનો દાવો કરે છે, પોરબંદર થી આવું છું એમ કે છે, અને નામ સુદામો, એ સુદામો કીધું ને બાપુ હડી કાઢ્યો. હોનાની દ્વારકાનો રાજા બાપુ માથેથી મોરપીછ ઉડી ગયા, પોમરી ઉડી ગઈ, વાંસળી પડી ગઈ ને હડી કાઢી બાપુ મોજડી પહેર્યા વગર. આખી દ્વારકાની વસ્તી જોવે છે કે આવડો મોટો કોણ મહેમાન આવ્યું. ભગવાન અષ્ટપટરાણી વચ્ચેથી ભાઈ ગયા. અને નાના દીકરાને જેમ બાપુ માં તેડે ને એમ કૃષ્ણ પરમાત્મા એ સુદામાને તેડી દીધો. અરે મારા બાપ ક્યાં હતો બાપુ? મિત્ર તો એવા કેવાય કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, એ સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. બાપુ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને હું બુડવા છે. હે હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો ઉતાર, તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો આવે. હા, આપણે ઘરે જાય તો બૈરા ગળે સોંટે, ભાઈબંધ સામો ભેગો થયો નથી, ખિસ્સા ફાડ્યા નથી. હગાના પણ એમ થાય હાલો આપણે ફોન કરી દે, આપણે એમ કે કેમ છો, કેમ નહીં, તો કે 5,000 મોકલાવો ને. તો શું આ હગાન કરવા? સારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બેનું ને તો હું ખાસ કહું, તમારો પતિ છે એ તમારો પરમેશ્વર છે, તમારે કોઈ જાત્રા તીર્થ કરવાની જરૂર જ નથી. ભલે આંટો મારવો હોય તો મરાય, એવું કઈ નથી, પણ બાકી કઈ છે નહીં. ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો, લાવો લાવો કરે છે, કોઈ લઈ જાવ એમ કહેતું જ નથી. હા, એટલે બહુ આંટા મારવાની જરૂર નથી. દુનિયા છે ને જોવા જેવી છે, બાકી લેવા જેવી કઈ છે જ નહીં. આપણે ગામના રામજી મંદિરમાં દર્શન કરવા ન જાય ને ત્યાં તતણ દી લાઈનમાં ટીંગાઈ રહે. બોલ હવે એવડી મૂર્તિ છે આપડી રૂબરૂ વાતો કરે છે, પાછા એમ કે 500 રૂપિયા આપો તો VIP દર્શન કરાવી લ્યો. બોલો હવે આપણો આ ટોકરી ગામનો પૂજારી નકરો વગાડે છે, અહીંયા કોઈ દ નથી દેતું. અરે જોવો તો ખરા ભલા મને હાલ્યું. ભગવાનના દર્શન કરવાના, VIP દર્શન કરવાના 500. ઈવડાય તો ભલે ગમે એ ભોગવે, પણ આપણે તો અત્યારે 500 માં આપણે ભોગવવાનું. અમને હોટ લઈ જાય ને, અમને તો અમે શું હવે અમારા ચહેરા ઓળખીતા થઈ ગયા ને, એટલે એમ ક્યારે હાલો હાલો બરાબર, તમે તો કલાકાર છો ને, લઈ જાવ એટલે લઈ જાવ, બાકી હું તમને 10 ની નોટ નહીં દઉં. અને આપણે લાઈનમાં ઊભું નથી રહેવું. હા, જો મેળ પડતો હોય તો ભલે ને કે ધજાના દર્શન કરીને અમે તો વ્યાજ. અમારા ગામમાં રામજી મંદિર છે જ તે મૂર્તિ. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના 20 રૂપિયા લો. અમે કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય સુતા હોય નહીં વગાડવી. આ વગાડી તું એકલો. ગોકુળમાં ગયેલા, ગોકુળમાં અમે ખરેખર આ સત્ય હકીકત, આ કોઈ જોક્સ બોક્સ નથી. આ હું તમને કહું છું કે દુનિયા કેટલી લૂંટાય. અહીંયા છે ને ખાવા કાંઈ નથી, પણ પૈસા ગણવાના માણા રાખ્યા છે. આપણે જઈએ છીએ એટલે. હા, તમે અખતરો કરવો તો કરી જોજો. અંદર તમારા ભીડ ન હોય ને તારે કોક દી મારી પાસે આંટો મારો. પૈસા ગણવાના માણસ. અમે ગોકુળમાં ગયા, એક બાપુ હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે 2-5 ભાઈબંધ ફરવા ગયા હતા. કે અમને કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. કે 100 રૂપિયા આપો છે ને, એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, આ કઈ છે નહીં, આ તમે આંટો મારવા, કાનુડો તમારી ભેગો છે. એટલે આવી દુકાનો છે બધી. જાજો જાતા હોય તો દેવા દેજો, તે મારી ના નથી,
પણ માને ને બાપને બાપુ જરૂર હોય ને તો અહીંયા થોડુંક ધ્યાન આપજો. બસ મારી ભલામણ આટલી છે. બાકી તમે વાપરો, ભગવાને આપ્યું હોય, ખાઈ પીને આનંદ કરો, મોજ કરો. બાકી માના ને બાપના કાળજા તમે બાળીને જો દુનિયામાં તમે ગમે ત્યાં વાપરો ને જિંદગીમાં ક્યાંય ન ઉગે. લખવું હોય તો લખી લેજો. હું તો એમ કહું તમે દુનિયાના છેડે જાઓ ને માને ને બાપને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે બાપુ, આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના સુંદરી ભવાની માના મંદિરમાં તમે જાઓ ને, એ જનેતાને પગે લાગીને જાઓ ને, કદાચ માને પગે લાગો નહીં ને તો એ માય નો ના પાડે કે આ એની જનેતાને પગે લાગીને આવ્યો, ભલે મને ન લાગે તોય તમારી માથે કોઈ દી ઉઠે નહીં. રા તમને ને મને જેને દુનિયા બતાવી છે રોટલા હાટું વરાળું કાઢે. આશ્રમ બની નથી રહેતા ને ત્યાં ફરી જાય. બોલો, બની નથી રહેતા ત્યાં ફરી જાય. પછી આપણે દીકરા નથી કે છે ને કેટલા બે શું કરે, એક ડોક્ટર છે ને એક વકીલ છે, ભડાકે નો દેવા જોવે આમને. એક માના બાપ ને બાપુ એક 9 મહિના ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરે, ઉછેર કરે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, મારી દીકરી, જે જોવે લાવી. અત્યારે તો ઠીક છે, બાકી બાપુ માવડિયું કોકના કામ કરે, બાપ કોકના ભેળો હાથી રે અને છોકરાને ભણાવે. કાલે મારા છોકરા મોટા થઈ જાય, કાલે મારી સેવા કરશે. ઈ છોકરા જો બટકું રોટલો ન દેતો, ઈ છોકરા હોય તો શું, ન હોય તો શું, મારા રામ ભલામણા ફેર પડે. કોઈ મતલબ નથી. રામ અમુક ને નથી એમ કે હે ભગવાન દીકરો એકાદો દે, એકાદો દીકરો દે. અમુક ને કપાતર છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. તો આપણે અંદર ખારા બધા રોવે છે, આમાં રોવે એવું આપણે ઠેકાણું ક્યાં છે? દી વાળે એનું નામ દીકરો કહેવાય બાપુ. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા નામ તો હશે જ ને એકાદા ખાનામાં, એકાદા ખાનામાં તો હોય જ આપણું નામ. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીનના બાપુ દાતારી જે કરે ને એનું નામ દીકરો કહેવાય કે ભાઈ આપણે મારા ગામનું કામ છે ને ભગવાને મને આપ્યું છે, એને દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું જે તારણ કરે એને પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય. હા, હરિશ્ચંદ્ર સગાડસા મીરાબાઈ એ બાપુ કોકના મા બાપ તો એના હશે તે ને. આજ અમારે અહીંયા કોથળા નથી આવતા, આખી દુનિયાને ગાણા ગાવા પડે છે. એના જનેતા એની કેવી છે, એના બાપ કેવા છે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માળું નો હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા સંતાન. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને હારા દીકરા જોતા હોય ને તો જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ હારા દીકરા, હારો દીકરો દે, હારો દે. શું અહીંયા ગોદામ છે ત્યાંથી તમને દીકરા દઈ દે? એની માટે તો વાવણી કરવી પડે. મારા રામ ભવન હારો જો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? કાંઈ વાતમાં છે નહીં. જનેતા બાપુ ધારે ને આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. કોઈ સમય બમય બગડ્યો નથી, આપણે બગડી ગયા છે. સમય તો 25 જોડી કપડા છે, સમય છે નો બગડ્યો. આપણા ગઢ 2 જોડી લુગડા વરા કાઢ નાખતા. સમય તો જીવે એવો મહાન. મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા. આવા મકાન ભાડ્યા હતા આપણા ગઢ. વરસાદ થાય તો બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. ઈ મકાનમાં આપણને મોટા કર્યા છે. 15 ને 20 માણાનું કુટુંબ હોય એવા મકાનમાં બાપુ આપણને મોટા કર્યા. અને અત્યારે 3 માળના મકાન હોય તો એક માન બાપ નથી પોહાતા, મરી જવાય મરી. હું તો કહું એવા દીકરાઓને કોઈ જિંદગી બાપુ જીવે કે ન જીવે કોઈ નકર. આ એક તમે જાનવર હોય ને, જાનવર ઈ એના બચ્ચાને જેમ આપણી જનેતા પ્રેમ કરે ને એટલો પ્રેમ તો ઈ કરે છે. ગાય, ભેંસ, ઘોડો કે કૂતરું કોઈ બી હોય, આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલું તો ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણે જે જોઈએ ને બધું જાનવર ને જોઈએ. હવા ને ખોરાક ને પાણી ને આ ને તેન બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું જાનવર ને હોટ લાગે છે. પણ એમને ઘર રહેવા, એમને કોઈ લોહી ઉકાળા છે? આ મારો હાળો ને આ મારી હાડું ને આ મારી હાવું છે? કઈ લોહી ઉકાળા ઘૂંસ તો આપણે નથી કરી.